એવો નજારો હોય ભાઈ. આ જો આ તમે આ જુઓ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ સવારના વાગી ગયા 6 અને બે ભાઈ થઈ ગયા તૈયાર. અમારા ભાઈ જો ગાડી સાફ કરે છે 6 વાગ્યામાં. મસ્ત મજાના જો હજી બધા હુતા અને અમારા ભાઈ કરે ગાડી સાફ. જોઈ લો. તો ભાઈ આપણે આવી ગયા કાળીપેટ ગામ. ભાઈ અમારા ભાઈ ગયા છે ટોપી લેવા. આ ભાઈ કાળીપેટનું પાટિયું છે. તો ભાઈ આપણે આવી ગયા ધાયણી ગામ. ધાયણી ગામ એટલે મુગલમાનું ગામ. આ જોઈ લો ગયા. આવી ગયો એ ઝાકળ, દેખાતું નથી કઈ આગળ. રાહિલ મોજે મોજમાં. ભાઈ જોવો રાહી ગામડે અને આ થોડો ઝાકળ આવ્યો છે. થોડો એટલો છે કે ભાઈ આગળ કઈ દેખાતું નથી. આ લગતા તમને જોઈ લો કેટલો ઝાકળ છે. ભાઈ ઝાકર જુઓ તમે કેટલો ઝાકર. આગળ વાદળા હોય એમ ઝાકર. જાણે સ્વર્ગમાં આવી ગયો એવો નજારો હોય ભાઈ. આ જો આ તમે આ જુઓ. તો ભાઈ આપણે આવી ગયા ભાડલા ગામ. ગેલમાં નાતા આ ખોલ તું મારી કીધે ખુલતી નથી. એનથી ફાકી નથી ખુલતી ભાઈ. મોર્નિંગ ગુડ. ભાઈ ગામડાનો નજારો જોઈ લો. ગામડાનો નજારો જુઓ તમે. ગામડામાં રહેવાની મજા છે. અમારા ભાઈ થોડા પોતા લે ને જુઓ ભાઈ. ગુડ મોર્નિંગ.
ભાઈ આવો નજારો જોવા હાટું ગામડામાં આવવું પડે. ભાઈ ફાઇનલી પહોંચી ગયા અમે અમારા ગામ. આ જોઈ લો અમારું ગામ. તો ભાઈ આપણે આવી ગયા ગામડે મઢે. તો ભાઈ આજ પૂનમ હતી તો ભાઈ તમને પણ દર્શન કરાવી અને ભાઈ અમારું મઠ બતાવું. તો ભાઈ અમારો મઠ છે અને હાલો ભાઈ તમને લોકોને પણ દર્શન કરાવી. ભાઈ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. આજે ભાઈ અમારું મકાન છે એ તમને બતાવું ગામડે. ભાઈ અમારું મઠ છે, અમારા કુળદેવી. તો ભાઈ અમે આવી ગયા અમારા ગામડે, અમારા ઘરે. તો તમને લોકોને અમારું ઘર બતાવું ભાઈ. આ ભાઈ અમારું દેશી મકાન છે નરિયાવાળું જોઈ લો. અને ભાઈ હવે તમને લોકોને અમારી વાડી બતાવું. ભાઈ વાડીનું કામ કરવું તો ભાઈ થોડું કરવું છે, છતાંય હજી મારા દાદાની વાડીનું કામ ખેતીનું કામ કરે છે. તો એક વાર અત્યારે તો આ ખાલી ઘરે જે ગામમાં વાડીએ ને એ, બાકી બીજી વાડીએ તો જવાનો ટાઈમ નહીં મળે. એટલે ભાઈ એ હવે પછી બીજા બ્લોગમાં ક્યારેક કવર કરશી. તો ભાઈ આ અમારી વાડી છે જોઈ લો. અત્યારે ભાઈ ઘઉં વાવ્યા છે અને તું છે થોડીક. અને ભાઈ બ્લોગમાં મજા આવી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ આપણે ગામડે પાડી લીંબુ અને તમને બતાવી. તો ભાઈ લીંબુડીનું ઝાડ છે અને ભાઈ જો લીંબુ જો ભાઈ આમાં લીંબુ છે. પણ ભાઈ નીચે નથી, કે નીચે હું છોકરા બધા પાડી જતા હોય ને, એટલે ભાઈ નીચે નથી. તો આપણે ઉપરથી આ લાકડીથી પાડી હી. એક બે પાડ્યા છે ને હજી એક બે પાડી લઈ. પણ ભાઈ બહુ વધારે એટલે હરખું આવતું નથી ભાઈ. કેમ કે ભાઈ આને કે અમારે આ લીંબુડી રહી નહીં ભાઈ 12 માસી છે. આમાં 12 મહિના લીંબુ આવે. પણ ભાઈ નીચે હોય ને છોકરા બધા લઈ જાય. પછી અમુક અહીંયા કારણે કોઈ મહેમાન આવે કે એવું કાંઈ હોય તો ભાઈ શરબત બનાવીને એવી રીતના લઈ જતા હોય. પણ ભાઈ આપણને આમાં પાડતા ફાવે નહીં, એટલે ભાઈ શું કરવું હવે. પણ તોય ટ્રાય કરી તમે લોકો જોઈ લો. આ ભાઈ અધર મોટા છે અને નીચે નનકા છે. તો થોડાક પાડી લઈ, કેમ કે ભાઈ અમારા ભાઈ છે એમને થોડાક આપી દે. અને ભાઈ તમે લોકો પણ ગામડે આવી રીતના મોજ કરતા હોય તો ભાઈ કમેન્ટમાં જણાવજો. ભાઈ મજા આવે ગામડે, ભાઈ આપણને તો ફૂલ મોજ આવે. પણ ભાઈ શું કરવું, આપણે રાજકોટ કામ ધંધો કરી એટલે ભાઈ ત્યાં રહેવાનું બધું ત્યાં છે. એટલે ભાઈ અહીંયા કણે તો આપણે રહેવાનું સેટિંગ આવે નહીં, કેમ કે ભાઈ પછી અહીંયા કણે ઠેઠ કામનું ની બધી તકલીફ પડી જાય. તો ભાઈ હા પડ્યું ભાઈ આધાર બહુ વહેલી. અને ભાઈ બ્લોગમાં મજા આવે તો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને ભાઈ આપણી વાડી અમે તમને બતાવી. આ ભાઈ આપણું છતવાળું મકાન છે. આ ભાઈ અમારી ગાયું માટે નનકો કેવો વાડો બનાવેલો છે. અત્યારે તો ગાયુંની વાડીએ છે. અને ભાઈ તો ભાઈ આ લીંબુ આપણે પાયડા વીણી લઈ બધાય. ભાઈ જેને લીંબુ ખાવો હોય એ આવતા રહ્યો ભાઈ, કમેન્ટ કરજો. આપણે આવી ગયા વાડીમાં વીણમાં બકાલા હતું. જો ભાઈ આ તુવેર છે. આપણને કઈ એવું બધું વીંડોળ નથી, પણ તો આ તો નવરા બેટા વીણી ટ્રાય કરી. હું અને મારા બા અને મારા દાદા છે. આપણી વાડી
આ ઘઉં છે અને અહીંયા લહણ હોય છે. આ રચકો છે ગાયો માટે લીલું. અને ભાઈ આ થોડુંક બાલું છે, તુર છે, પછી વાલ છે, એવું બધું છે ભાઈ. તો તમે લોકો કમેન્ટ કરજો કે તમે ક્યારે આવી રીતના વાડી જેમ બકાલું કાંઈ હોય કે નથી હોય. અને ભાઈ આ જોઈ લો શું કહેવાય આને અંદાજે જીરું, ના પણ શું કહેવાય અને કંઈ ખારું કહેવાય ભાઈ, મને નામ નથી આવડતું. યાદ છે પણ આવડતું નથી ભાઈ. થોડોક કપાવ ઈગો છે, એક બે છોડવા. અને શું કહેવાય તો ભાઈ તમે મને તો નામ ન આવડ્યું પણ તમે લોકો કમેન્ટમાં જણાવજો કે આને કહેવાય શું ભાઈ. બરોબર ભાઈ, બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.